ગણિતના તમે ક્વેશ્ચન કોણ મારશે બાજી જોઈએ હવે આગળના વિડીયોની બન્યા રહો. હેલો વિદ્યાર્થી મિત્રો, LRD 2026નું પેપર છે જેની અંદર આ 3 ક્વેશ્ચન ગણિતના છે જે ખૂબ જ હાલની તારીખની અંદર ટ્રેન્ડિંગમાં આવ્યા છે. કારણ કે તમે જોઈ શકો છો ગણિતના 3 ક્વેશ્ચનની અંદર તમે ટોટલ જોવા જઈએ તો ટકાવારીનો આ ક્વેશ્ચન છે જેની અંદર કુલ ટકાવારી 105 થાય છે. પરંતુ આમ રીતે જોવા જઈએ ટકાવારીનો પ્રશ્ન હોય તો 100% લઈને ગણવામાં આવે છે. જેના આધારે હાલની તારીખમાં આ પ્રશ્ન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આમાં અરજી કરેલ છે. તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 18, ક્વેશ્ચન નંબર 19 અને ક્વેશ્ચન નંબર 20. જો તમે આના અંદર તમે ટકાવારી 100% લઈને જો ગણવામાં આવે આ પ્રશ્ન તો એનો જવાબ એ અને બી. એટલે કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટકાવારી હંમેશા 100% લઈને ગણવામાં આવે છે. અને જો ભરતી બોર્ડ દ્વારા આ ક્વેશ્ચનને 100% લઈને જો ભરતી બોર્ડ આ માન્ય ગણશે તો તેના આધારે જોવા જઈએ તો આ ક્વેશ્ચનની જે આન્સર કી આપેલી હતી એટલે માસ્ટર કીની અંદર જે જવાબ આપ્યા છે 18મા નંબરની અંદર ક્વેશ્ચનમાં એ ઓપ્શન, 19મા નંબરની અંદર તમે જવાબ જોઈ શકો છો એ ઓપ્શન, એ જ રીતે 20મા નંબરની અંદર તમે જોઈ શકો છો કે બી ઓપ્શન આપવામાં આવેલ છે. હવે ભરતી બોર્ડ માન્ય લાસ્ટ ગણાશે કે તે ભરતી બોર્ડ આ જવાબો માન્ય રાખે છે અથવા તો તમે નોંધની અંદર જોઈ શકો છો પ્રશ્ન રદ કરવામાં આવશે અથવા તો એમ જ રહેશે. એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે. તમે કોમેન્ટમાં જરૂર જણાવજો આ પ્રશ્ન રદ થશે અથવા તો એમ જ રહેશે. અથવા તો તમે જોશો 100% લઈને આપણે આ પ્રશ્ન ગણીએ પરફેક્ટ 100% લઈને ગણવામાં આવે તો માસ્ટર કીની અંદર જે પણ જવાબો આપવામાં આવેલા છે એ જ માન્ય ગણાશે. હવે જોવાનું રહેશે ફાઇનલ આન્સર કીની અંદર શું ભરતી બોર્ડ આના અંદર બદલાવ કરે છે અથવા તો જે હાલ માસ્ટર કીની અંદર આપવામાં આવેલ છે તે જ રાખે છે. નોંધની અંદર તમે જોઈ શકો ગુજરાત ભરતી બોર્ડ જ જે નક્કી કરશે તે માન્ય ગણવામાં આવશે. આ જ રીતે અવનવી અપડેટ અને અવનવી ભરતી રિલેટેડ માહિતી મેળવવા અમારી ચેનલ ગુજરાત સ્ટડીને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ. પીએસઆઈની અંદર કેટલા વિદ્યાર્થી મેન્સમાં કેટલા માર્ક્સ લાવી શકશે અને શું પીએસઆઈનું રિઝલ્ટ પહેલા આવશે અથવા તો એલઆરડીમાં આવશે તેના વિશેનો આપણે નેક્સ્ટ વિડીયોની વાત કરીશું. થેન્ક યુ સો મચ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.